એક જૂનું પ્રાચીન ઢોળ છે, મને આવડતું નથી, મારી બા રોજ ગાતી હતી. અમારે તો સરનું સામર્થ્ય વાળાનું સાનો ડર માથે ભય ગાજે રે. હવે અમને કોઈ બીક નથી લાગતી. તો શરણું આપણે એકવાર શરણે આવી ગયા પછી પતિતન કા ટીકા થવાની જરૂર નથી. પ્રભુનું શરણ ગ્રહણ કર્યા પછી પ્રાયશ્ચિત વગેરેમાં બુદ્ધિ રાખવી નહીં. મતલબ કે પ્રાયશ્ચિત કરવાથી જ હું પવિત્ર થઈશ એવી ભાવના શરણે ગયા પછી રાખવી. તમે શરણે આવ્યા ને એટલે પવિત્ર થઈ ગયા. તમે રાષ્ટ્રપતિને ત્યાં કચરો વાળતા હતા ને ત્યારે બધા દબડાવે, એ અહીંયા કચરો પડ્યો છે, અહીંથી લઈ લે, બરાબર જાપતું ને. હા હા હા. હવે રાષ્ટ્રપતિના પત્ની થઈ ગયા પછી તમે કચરો વાળવા જાવ ને એમ કહો, સામું જુઓ કે બરાબર. એટલે બેન હવે છોડ, હવે તો તું રાષ્ટ્રપતિની પત્ની છો, હવે તને કોઈ કાંઈ ન કહે. પણ રાષ્ટ્રપતિએ તને સ્વીકારીને, એ વાળવા વાળી હતી તોય સ્વીકારી છે. તારા અવગુણ, તારી જ્ઞાતિ, તારા ધર્મ, તારા કોઈ સામું જોયું નથી. એમ વલ્લભે આપણને સ્વીકાર્યા તો આપણા બધા દોષ સહિત સ્વીકાર્યા, સદોષ. એટલે શ્રાવણ શ્યામલે પક્ષે એક સમય ચિંતા ચિતાઈ. વલ્લભને ચિંતા શેની હતી? જીવ સદોષ અને ઠાકોરજી નિર્દોષ. એનો હાથ મારા ગોવર્ધનનાથજીના હાથમાં સોંપવો કેવી રીતે? ઠાકોરજી કે વલ્લભ જરાય ચિંતા કરો માં, જેવો જેવો સોંપી દો, એને કેવો કરવો મારા હાથમાં. આપણે ક્યાં હતા? એટલે જ મને ઓલું દોડ બહુ ગમે છે. તો વલ્લભનું, ઠાકોરજીનું એટલું સામર્થ્ય છે કે આપણે પછી પ્રાયશ્ચિત ને ઘડી ઘડી મેં આવું કર્યું હતું, આવું કર્યું હતું. તમે તમારા દોષને યાદ કરો ને વર્ણન કરો, એટલી વાર તમારે ભગવત નામ છૂટી ગયું. ઠાકોરજી કે એના કરતા તું તાર મારા ગુણાનું વાત કર, તારી બધી મને ખબર છે. આપણા ઘર ઠાકોરજી પધાર્યા, ઠાકોરજીને ખબર નહોતી ઈલાબેન કેવા જબરા હતા. એઝ અ ઓફિસર કોઈ નું આવે ઘાટલોડિયામાં કે મેમનગરમાં, મન ત્યાં મૂકતા હતા કે આ બેન તમે પહોંચી વળો એવા છે. હવે ક્યાં પહોંચાડી દીધા? હવે અત્યારે કોઈને જોરથી કેવું હોય તો આપણને શું થાય? એને દુઃખ થશે, એનું મન દ્રવિત થઈ જશે. ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. તો મારા વાલા, પ્રાયશ્ચિતની ચિંતા કરો. પણ સરસ છે, પેલાનું બધું જે કર્યું એ હવે એવું કરાય નહીં. હવે કોના છીએ? વલ્લભના. તો વલ્લભને શરમ આવે એવા કાર્ય હવે આપણાથી થાય નહીં. આજે મને કોને કીધું? હા, એક વૈષ્ણવનો ફોન આવ્યો તો, તમને ઓળખે જ, પછી હું નામ દઉં અને તમને જય શ્રી કૃષ્ણ કીધા. એ કે હું અહીંયા એક જગ્યાએ ટ્રસ્ટી છું. હવે એટલું બધું લોકો મને બધા દઈ જાય પૈસા અને મનોરથ, તો હું રોજ મારા ઠાકોરજીને વિનંતી કરું કે મારું મન ભ્રમિત ન થાય આ દ્રવ્યમાં. કારણ કે હિસાબ વિનાના આજે કોઈ મને 5,000 દઈ જાય, કોઈ 25,000 દઈ જાય, કોઈ 51,000 દઈ જાય, કોઈ મને પૂછે નહીં. તમારે જ્યાં વાપરવા હોય ત્યાં. તો હું વિચાર કરું કે હે વલ્લભ, મારું મન દ્રવ્ય જોઈને ચલિત ન થાય. તો જો શરણે આવ્યા ને એ પહેલાનું બધું ભૂલી જવાનું, પણ શરણે આવ્યા પછી આપણા વલ્લભને શરણે લીધાનો અફસોસ થાય ને, એવું જીવન હવે આપણે જીવાય નહીં.
મતલબ કે પ્રાયશ્ચિત કરવાથી જ હું પવિત્ર થઈશ, એવી ભાવના શરણાઈ ગયા પછી રાખવી નહીં. સર્વ દોષો ઘણા પ્રમાણમાં પ્રાપ્ત થયા હોય અને એ દૂર કરી શકાય તેવા ન હોય તો પણ મારું શરણ માત્ર હરિ જ છે એમ સ્મરણ કરવાથી બધા દોષની નિવૃત્તિ થઈ જાય છે. હું હરિનો, હરિ મારું શરણ, હરિ કરશે તેમાં હિતનું એ નિશ્ચય જાય નહીં. અત્યારે આપણે શ્રીમદ ભાગવતજીના પ્રચારનું અનુસંધાન કરીએ છીએ. એમાં કેવી રીતે ભાગવતનો પ્રચાર સુખદેવજીને જ સોંપાય, કારણ કે એ પ્રવૃત્તિ નિવારક છે ને નિવૃત્તિ નિવારક છે. એ નિરાકાર બ્રહ્મા માને પણ છતાંય સાકાર બ્રહ્મા માનવા માંડ્યા અને પછી તો એને કૃષ્ણ સિવાય કોઈ દેખાતું જ નહોતું. એનું અનુસંધાન વ્યાસજી હવે આગળ સમાધિ ભાષામાં જે લીલાજના દર્શન કર્યા એનું વર્ણન સમજાવે છે. સૌનક ઉવાચ સ વૈ નિવૃત્તિ નિરતઃ સર્વત્રોપેક્ષકો મુનિઃ કશ્ય વા બૃહતિ મેતાત્મારામ સમભ્યસત. સૌનકજી કહે છે સુખદેવજી પ્રવૃત્તિ પરાયણ તો નથી પણ નિવૃત્તિ પરાયણ. તો હવે સૌનકજી કહે છે સુખદેવજી નિવૃત્તિ પરાયણ છે, એને સેમાં રસ જ નથી. જન્મ થયો ને દોડવા મીંડા, મને આ સંસાર ક્યાંક લાગી ન જાય. અને અન્ય સર્વ વિષયો પ્રત્યે ઉદાસીન મુનિ છે. સુખદેવજી કોનો અવતાર આપણે સમજીએ છીએ. એવા આત્મારામ સુખદેવજી આવી મોટી સંહિતા શા માટે સી રીતે ભણ્યા? હવે એનું વિવરણ સુબોધિનીજીમાં સૌનકજી કહે છે કે સવય નિવૃત્તિ નિરતઃ. સુખદેવજી તો નિવૃત્તિ પરાયણ છે. એમણે તો નિત્ય આવશ્યક ઉપનયન સંસ્કાર અને વેદાભ્યાસનો ત્યાગ કર્યો છે. 16 વર્ષ પેટમાં રહ્યા, બધું અંદર જ થઈ ગયું. જન્મતા હવે દોડવા માંડ્યા કે મારે નથી રહેવું. તેઓ હંમેશા નિવૃત્તિમાં જ રહેલા છે. જ્યારે ભાગવતનો પાઠ તો પ્રવૃત્તિ રૂપ છે, એમાં તો વાંચવું પડે, સમજાવવું પડે, શ્લોક બધા મોઢે કરવા પડે. હવે એ તો વેદાભ્યાસ નથી કર્યો કે નથી એમને ઉપનયન સંસ્કાર થયા, તો કેમ એમને ભણાવ્યું, કેમ એમને પ્રચારમાં લીધા એનું હવે સમજાવે છે. જો એમ કહો કે પિતા કે ભગવાનના આગ્રહથી એમણે અભ્યાસ કર્યો તો એ પણ શક્ય નથી. આ ભાગવતના પાઠથી જે ફળ કે ઉપકાર પ્રાપ્ત થાય એની પણ સુખદેવજીને અપેક્ષા નથી. મારે કોઈ પુણ્ય જોઈતું નથી, મારે કોઈ ફળે જોતું. નિવૃત્તિ પરાયણ એટલે મારે કશું જ જોઈતું નહીં. નિરાકાર હું અને મારો નિરાકાર બ્રહ્મ, પરબ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર, ભગવાન. તો કેમ એને વ્યાસી આ સંહિતા ભણાવી?